તો જો મિત્રો આ સામેનો વ્યૂ છે, આપણે જે જોઈ રહ્યા છીએ આ સામેનો વ્યૂ છે. તમને અંદરથી મેં મહેલ, તો જો આ બાજુ પણ બારી છે ઘણી બધી, અને તમને આ વ્યૂ મેં તમને બતાવ્યો બહારથી, પણ આ બીજી બારીથી મિત્રો તમને હું વ્યૂ બતાવું છું. આ બીજી બારીનો વ્યૂ છે. આ મારો કેમેરો જે બારી, તો જો મિત્રો આ જે યંત્ર અહીંયા મૂકેલું છે એની મદદથી આપણે ઉત્તર દિશાની અંદર, જો મિત્રો અહીંયા તમને જે જોવા મળે છે અલગ અલગ રાશિઓના મૂકેલા છે મિત્રો. એના નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. તો જો આપણે નેક્સ્ટ આપણા આ રાજસ્થાનના જયપુરની અંદર આ હવા મહેલની અંદર આવી ગયા છે. આપણો બીજો એપિસોડ છે અંદર, અને આગળના એપિસોડની અંદર આપણે મ્યુઝિયમ ને બધું જોયું છે, બિરલા હાઉસ ને. જો આગળ આપણે આવી અને આ હવા મહેલ આપણે જોવાનું છે મિત્રો. બહારથી પણ તમને બતાવવાનું છે, અંદરનો વ્યૂ છે કંઈક આવો બધો જો. અને હવા મહેલ એટલે મિત્રો હવા ખાવા માટેનું જ છે. પહેલાના જે રાજાઓની રાણીઓ હતી એમને પડદા પ્રથા એટલે કે બહાર નીકળવાની મનાઈ હતી, એટલે ખાસ મિત્રો અહીંયા હવા માટે. તો જો આ રીતનું લાગે છે કંઈક અંદરથી હવા મહેલ જો. અને મિત્રો પહેલાની રાણીઓને બહાર નહોતા નીકળવા દેતા, એટલે બહારનું એને દ્રશ્ય જોવું હોય તો એ બારીઓથી જોવો મિત્રો. અને એવી ઘણી બધી બારીઓ અહીંયા આવેલી છે, એટલે ખાસ હવા મહેલ અને કહે છે મિત્રો અંદરથી બધું દ્રશ્ય એમને બહારનું જોઈ શકે એ માટે થઈને આખો આ મહેલ બનાવવામાં આવેલો છે. આપણે અંદરના વ્યૂની અંદર આવી ગયા છે, બહાર પણ તમને બતાવવાનું છે. તો અહીંયા આ રીતનું કંઈક અંદરથી લાગે છે. તો જઈએ આપણે અને જોઈએ આખા આ હવા મહેલને મિત્રો. ખાસ આ પણ જયપુરની એક આ નજરાણું છે, તો અહીંયા પણ તમે ચોક્કસથી આવી શકો છો. અને જો આ રીતનું છે, બાકી અંદર જવાનું છે આપણે અંદર અને બતાવવાનું છે. ચાલો. તો જો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે ને, તમને ટિકિટનો ચાર્જ કહી દઉં છું. 52 રૂપિયા છે મિત્રો ભારતીયો માટે. વિદ્યાર્થી માટે 22 રૂપિયા છે, નાના બાળકો માટે 22 રૂપિયા છે, વિદેશી માટે 202 છે. આ રીતનું છે કંઈક મહેલ, તમને બતાવવાનું છે જો આગળથી. ચાલો જઈએ આગળ નીચે. તો જો આપણે ટિકિટ લેવી એટલે આ રીતના એન્ટ્રી છે અહીંયા, અને આ રીતના એન્ટ્રી આપણે થઈ ગઈ છે. અને જો આ રીતનો અંદરની ગેટ છે, તમને બહારથી બતાવવાનું છે જો. તો જો અંદર આવી ગયા આપણે ને આવું ફુવારાથી સ્વાગત થઈ રહ્યું છે આપણું. અને જો મિત્રો આવી 953 બારીઓ છે ત્યાં, એ બહારથી તમને બારીઓ દેખાશે. આપણે અંદર છીએ, બહારથી પણ તમને બતાવવાનું છે બારીનો વ્યૂ જો આ રીતનું છે ને. બાકી જો ફુવારા અહીંયા સરસ મજાના થઈ રહ્યા છે, અને આગળ જો આ રીતનું આખું વાતાવરણ છે એનું. અને જો એ આપણે અંદર મિત્રો. ચાલો મહેલની અંદર, આ પણ એક મહેલ જ છે, રાણીઓનો મહેલ છે. તો જો આપણે અંદર જ આવે છે ને આ રીતનું કંઈક અંદર જવા માટેનો રસ્તો છે જો આ રીતનું છે. બાકી પબ્લિક ઘણી છે એટલે તમને બધું સામે મળતા હશે માણસો. બાકી આ રીતનો આખો રસ્તો છે જો. જો આપણે અંદર આવી ગયા ને આ રીતની અંદર ખિડકી છે, તમને બતાવી દઉં. જો આ બારી છે મિત્રો, જો અહીંયા તમે જોઈ રહ્યા છો આ બધી બારીઓ છે. જો અહીંયા તમને સરસ મજાનો પવન આવે છે, એટલે આને હવા મહેલ કહે છે. જો આ બારી છે મિત્રો, અહીંયા આપ જોઈ રહ્યા છો ને, આ બારી છે. અત્યારે એને લોક મારી દીધું છે, આ ખુલતું નથી મિત્રો. જો અહીંયા ખુલી રહ્યું છે જો આ બારીઓ. અને આ બારીમાંથી પાછળનું વ્યૂ તમને બતાવવું છું. જો આ નીચેનું વ્યૂ છે, અને જો આ રીતના આ બારી છે, એટલા માટે આને હવા મહેલ કહે છે જો. તો આ રીતનું છે આખું અહીંયા. જો આ રીતના અલગ અલગ બારીઓ જોવા મળે છે. 900 ઉપર બારીઓ છે મિત્રો આ બધી થઈને જો. બાકી આવું છે આખું વ્યૂ, જોઈ શકો છો જો અહીંયા ઉપર. તો આ રીતના આ બધી બારીઓ જોવા મળે છે મિત્રો, અને સરસ મજાના કાચ પણ ત્યાં લગાવેલા છે. અને આ રીતનો આખો માહોલ છે મિત્રો. જો અહીંયા અલગ અલગ રંગબેરંગી કાચ અહીંયા લગાવેલા આપણને જોવા મળે છે. જો આવું છે કંઈક અંદરથી જો. અહીંયા ઘણી બધી બારીઓ છે, જો બતાવી દઉં તમને. જો આ બધું છે અહીંયા. તો જો આ બાજુ પણ બારી છે ઘણી બધી, અને તમને આ વ્યૂ મેં તમને બતાવ્યો બહારથી. પણ આ બીજી બારીથી મિત્રો તમને હું વ્યૂ બતાવું છું. આ બીજી બારીનો વ્યૂ છે. આ મારો કેમેરો જે બારીથી બહાર છે, અને અહીંથી બધી રાણીઓ એ જોતી અલગ અલગ રાણીઓ જે છે. તો બાકી આ બાજુ છે ને હવા સરસ મજાની આવી રહી છે. જો આ આખો હવા મહેલ છે મિત્રો.
જઈએ છીએ હજી આગળ ઉપર. જો આપણે આ ઉપર આવી ગયા ને ઉપરથી આવો કંઈક વ્યૂ છે જો, અને નીચે આ ફુવારા થતા હતા એ બધું અહીંયા તમે જોઈ શકો છો. જો આ ઉપરનો વ્યૂ છે અને સામે પણ એક મિત્રો કિલ્લો છે, તમને બતાવી દઉં. જો સામે પણ છે એક બીજો, એ પણ છે, અને અહીંથી કંઈક આવું લાગે છે. બાકી જો ઉપરથી વ્યૂ અને આ બાજુનો વ્યૂ તમે જોઈ લો એક વખત. જો આ બધી ડિઝાઇનો, અને હજી ઉપર પણ જવાનું છે મિત્રો. જો સામે હજી ઉપર છે, બાકી અહીંયા પણ જઈએ અને બતાવું તમને. ચાલો બન્યા રહો. તો જો મિત્રો આપણે આ ત્રીજા માળે આવી ગયા છે ને હજી પણ એક માળ છે ઉપર, અને અહીંયા પણ ઘણી બધી બારીઓ છે. તો જો અહીંયા પણ આ રીતની બારીઓ છે, અને આ બધી અલગ અલગ. જો આ તો સામેની પણ બારી છે, તમે બહારનો વ્યૂ પણ જોઈ શકો છો. જો આ બાજુ પણ બારી મૂકેલી છે, નીચે કંઈક નાચગાન ચાલતું હોય કાર્યક્રમ, એ પણ તમે અહીંથી જોઈ શકો છો. એ રીતનું છે. અને આ બારી જો અહીંયા છે મિત્રો, તમને બતાવી દઉં. જો આ બારી અહીંયા ત્રીજા માળે. જો અહીંથી પણ પ્રાણીઓ જોઈ શકે, નીચેનું નાચગાન જે બધું થતું હોય કાર્યક્રમ બધા, તો એ રીતનું છે આખું. તો બાકી આ ત્રીજા માળે છે મિત્રો. હજી એક માળ હજી ઉપર આપણે જવાનું છે. બન્યારો ખાસ મિત્રો, હજી ઉપર જાવી. જો અહીંથી છે. તો જો મિત્રો આવી ગયા આપણે છેક આ ઉપર ના માળે, ચોથા માળે છીએ, અને અહીંથી જો આવો કંઈક વ્યૂ દેખાય છે. આપ જોઈ રહ્યા છો આખું ઉદયપુર દેખાય છે. જો અહીંથી આ બિલ્ડિંગ ને આ બધું જો તમે જોઈ રહ્યા છો. સામે એક બીજો પણ મહેલ છે જો સામે, અને આ નીચેનો વ્યૂ જો ઉપરથી તમને બતાવી દીધો મેં. આ નીચેનો વ્યૂ જો આખો, આ નીચેનો વ્યૂ છે મિત્રો. જો આ રીતનું આખું નાના નાના બધા તમને દેખાતા હશે, કારણ કે છેક ઉપરના માળે આપણે આવી ગયા છીએ, અને આ રીતનું છે કંઈક ઉપરથી જો જઈએ છીએ આપણે હજી આગળ. ચાલો. તો જો અહીંથી પણ આવો કંઈક વ્યૂ આવે છે. જો બાકી આ બધું જો તમે મહેલ સામેથી જો આખું જોઈ રહ્યા છીએ આપણે. આખો મહેલ જો આ રીતના કંઈક ઉપરથી લાગે છે આપણને વ્યૂ, અને આ નીચેનો વ્યૂ આખો જો. તો આ રીતનું છે. અહીંયા ઉપર સુધી મિત્રો આવજો તમે, જ્યારે આવો છો ત્યારે. બહુ મસ્ત વ્યૂ છે એનો, ઉપરથી જે દેખાય છે આખા જયપુરનો વ્યૂ તમને દેખાશે. તો ચોક્કસથી આપ આ સ્થળે પણ ઉપર પણ આવી શકો છો જ્યારે તમે હવા મહેલની મુલાકાત લ્યો છો ત્યારે. ચાલો જઈએ છીએ આગળ. पल्लो लटके गोरी को पल्लो लटके, पल्लो लटके गोरी को जियो बटके, जरा सो टेढ़ो हो जमाल मां पल्लो लटके. घूमट में बिजला चमकावे गोरी तारिया, मत जो मन में आंधी बड़ी जाने तो धक. जरा सो तो टेढ़ो हो जमाल मां पल्लो लटके, पल्लो लटके, पल्लो लटके गोरी को पल्लो लटके, जरा सो टेढ़ो हो जमाल मां ઓકે. જો મિત્રો આપણે આ હવા મહેલ જોઈને પહોંચી ગયા છે પાછા જંતર મંતરની અંદર, અને આ રીતનું છે આખું જંતર મંતર જોઈએ છે આપણે. જો આ બધું બતાવું છું તમને. જો અહીંયા આ યંત્ર રાજ છે મિત્રો, અહીંયા મૂકેલું છે આખું અલગ અલગ એસ્ટ્રોનોમીનું મિત્રો છે. આ જો અહીંયા પૃથ્વી જે છે એની અંદર વિષુવવૃત્ત અને ધ્રુવવૃત્ત અને બધું બતાવેલું છે, એના અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત આ બધું આની અંદર બતાવેલું આપણને જોવા મળે છે. તો જવાનું છે મિત્રો આપણે આગળ, અને જો બતાવવાનું છે આ કાંતિવૃત્ત, એટલે કે મિત્રો જે વિષુવવૃત્ત અને ધ્રુવવૃત્ત ને બધું જોવા મળે છે જે ડિગ્રીની અંદર એ અહીંયા બધું લખેલું છે. જો અહીંયા આ મિત્રો આ પણ એક મૂકેલું છે, જો અહીંયા જોવા મળે છે અલગ અલગ. તો મિત્રો અહીંયા જે આ મૂકેલું છે 360 ડિગ્રી જે આપણે જોઈએ છે 360 અંશ ની અંદર વિભાજિત છે, અંદર મૂકેલું આપણને જોવા મળે છે. અને 12 રાશિઓનું પણ અહીંયા આપણને જોવા મળે છે, અને અહીંયાથી આપણે જોવાનું હોય છે. તો અહીંયાથી તમે જોશો એટલે સામેનું તમને જોવા મળશે. જો એ રીતનું છે સામે તમને આખું જે મૂકેલું છે તમને જોવા મળે છે. તો આ રીતનું છે કંઈક અહીંયા, અને જોઈએ. તો જો મિત્રો આ જે યંત્ર આપણને મૂકેલું છે આપણને ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ વિશેની માહિતી આપે છે, અને એની અંદર ખાસ 6 મહિના સુધી એ સૂર્ય એ
ઉગે છે અને 6 મહિના સુધી નથી ઉગતો એ ઉત્તર ગોળાર્ધની અંદર, તો એ રીતના આપણને જોવા મળે છે. અહીંયા મૂકેલું આપણને જોવા મળે છે. આની મદદથી એ પહેલાં અનુમાન લગાવવામાં આવતું હતું. એ સચોટ મિત્રો અનુમાન છે, સચોટ તારણ અહીંયા જોવા મળે છે. તો જો મિત્રો આ જે યંત્ર અહીંયા મૂકેલું છે એની મદદથી આપણે ઉત્તર દિશાની અંદર જે ધ્રુવનો તારો છે કે જે હંમેશા એક જ દિશાની અંદર ઉત્તર દિશામાં જોવા મળે છે, અહીંયા આપણને યંત્રની મદદથી આપણે ગોતી શકીએ છીએ. અને 27 અંશનો કોણ અહીંયા બનાવે છે. અને આ પૃથ્વીની અંદર જયપુરના અક્ષાંશ સમાન આપણને જોવા મળે છે. તો જો આ રીતનું છે, આ પગથિયાની અંદર આપણને એન્ટ્રી નથી પણ ઉપરથી આ રીતનું કંઈક લાગે છે. જો મિત્રો બીજું તમને જાણકારી આપે તો કે અહીંયા આવા QR કોડ મૂકેલા છે. તમે QR કોડને સ્કેન કરશો ગૂગલ એના કેમેરાથી એટલે તમને એની બધી માહિતી આપી જશે. તમારે ગાઈડ રાખવાની પણ જરૂર અહીંયા પડશે નહીં. તો આ જે યંત્ર મૂકેલું છે એના વિશે તમને થોડીક માહિતી આપી દઉં. તો આ જે યંત્ર જે છે એ મિત્રો આપણને ઉત્તર ગોળ અને દક્ષિણ ગોળાર્ધ એ બે ગોળાર્ધની અંદર વહેંચાયેલું છે. આપણને અહીંયા જોવા મળે છે. જો ઉત્તરવાળું ઉત્તર ગોળાર્ધ છે અને દક્ષિણવાળું જે છે દક્ષિણ ગોળાર્ધ, એ રીતના જે પૃથ્વી જે છે બે ગોળાર્ધની અંદર આપણને વહેંચેલી જોવા મળે છે. અહીંયા આપણને જોવા મળે છે. તો જો મિત્રો અહીંયા આપણને 27 અક્ષાંશ જે છે એના ઉપર આખું પિત્તળનો શંકુ જે બનેલો છે આપણને જોવા મળે છે. અને આ યંત્ર જે છે વર્ષની અંદર 2 વખત મિત્રો એ વૃતને એ કાપે છે. આપણે જોઈએ છીએ એ રીતના 21 માર્ચ અને 23 ડિસેમ્બરના રોજ, 21 માર્ચ અને 23 ડિસેમ્બર એ આપણને જોવા મળે છે. એ ભૂમધ્ય સાગરને એ પર આપણને જોવા મળે છે. દિવસ અને રાત બરાબર હોય છે મિત્રો. 21 જૂન એ સૌથી લાંબો દિવસ છે, એ પણ આપણને અહીંયા જોવા મળે છે. અહીંયા જોવા મળે છે. તો જો મિત્રો આ યંત્ર જે છે આપણને 2 ભાગની અંદર એકબીજાની પૂરક આપણને જોવા મળે છે. જો એ રીતનું છે. અને 6 એની અંદર સંગેમરમરની 6 પટ્ટીઓ છે મિત્રો. અને એ 1 સેકન્ડ એની અંદર વિભક્ત છે. એની અંદર 12 રાશિઓની અંદર અંકિત કરેલું છે. અને 360ની અંદર એ વિભક્ત થયેલું આપણને જોવા મળે છે. અને આની મદદથી આપણે એ સમય જે છે આની મદદથી આપણે ગોતી શકીએ છીએ. તો આ રીતનું આખું આ સમય માટે થઈને બનાવેલું છે. જો ખાસ સેકન્ડોનો ભાગ પણ આની અંદરથી આપણને જોવા મળશે. અને બધી રાશિઓ પણ આની અંદર મૂકેલી છે. તો એ રીતના મહારાજા સવાઈ જયસિંહે આને સ્વયં નિર્મિત કરાવેલું છે મિત્રો. આ એ પણ એક એસ્ટ્રોનોમર આપણને જોવા મળે છે, કારણ કે એમને આ બનાવેલું જોવા મળે છે. તો જો આ રીતનું છે. અહીંયા જઈએ આગળ. તો જો મિત્રો અહીંયા તમને જે જોવા મળે છે અલગ અલગ રાશિઓના મૂકેલા છે મિત્રો. એના આકાર સાથે અહીંથી એ રાશિઓ તમે જોઈ શકો છો અવકાશની અંદર. તો એના સમય મુજબ અલગ અલગ રાશિઓ હોય છે. જો મીન રાશિ છે અને આ બધી રાશિઓ અહીંયા મૂકેલી છે. તુલા રાશિ છે જો સામે, એ બધી અલગ અલગ રાશિઓ. કન્યા રાશિ સામે મૂકેલી છે. આ રીતના અલગ અલગ રાશિઓ જે છે એના અહીંયા મૂકેલા જોવા મળે છે. જો અને ચિત્ર પણ છે એના, એ અક્ષાંશ રેખાંશ એ પણ દોરેલા અહીંયા જોવા મળે છે. જો એ રીતના આખું છે આ. અને જઈએ આપણે હજી આગળ. જો આ યંત્રને ક્યાંય અડવાનું નથી મિત્રો, એવું લખેલું છે. તો તમારે દૂરથી એને જોવાનું છે. જો અહીંયા મેષ રાશિ છે અને મેષ રાશિનું અહીંયા ચિહ્ન પણ મૂકેલું છે. તો અહીંયા મેષ એટલે ઘેટું જો અહીંયા મૂકેલું આપણને જોવા મળે છે. જો આ અલગ અલગ છે રાશિઓ અને એના બધા મૂકેલા છે. તો જઈએ આપણે આ 12 રાશિઓ મિત્રો અહીંયા મૂકેલી છે, જોઈ શકો છો. જો અહીંયા વૃષભ રાશિ મૂકેલી છે, ટોરસ છે પણ તમે જોઈ શકો છો. અહીંયા વૃષભનું ચિહ્ન પણ છે. અને જો આ રીતના આખું આ અંદર આ બધા અંકિત કરેલા છે. એની મદદથી તમે રાશિને ઓળખી શકો છો અને જોઈ શકો છો. જો તો જો મિત્રો અહીંથી તમે સીધી રેખાની અંદર જુઓ ને એટલે તમને અલગ અલગ ગ્રહો દેખાય છે. એની આપણને અહીંયા આપેલું છે. કદાચ આ ગ્રહ માટે મૂકેલું આપણને જોવા મળે છે. જો એ રીતનું છે અહીંયા. બાકી અહીંયા આ ધ્રુવનો તારો પણ તમે જોઈ શકો છો, કારણ કે જો અહીંથી આમ સીધી રેખાની અંદર આપણે જોવાનું હોય છે. અને સામે અવકાશની અંદર એ ગ્રહ તો તારો એ તો નક્ષત્ર આપણને જોવા મળે છે. એ રીતના આખું યંત્ર મૂકેલું જોવા મળે છે. તો જો અહીંયા પણ આ અલગ આપણને યંત્ર જોવા મળે છે, કપાલી યંત્ર છે મિત્રો. અને અહીંયાથી પણ તમે રાશિઓ ને બધું જોઈ શકો છો. તો જો મિત્રો આ યંત્રની અંદર આપણને પૂર્વ પશ્ચિમ 2 ભાગોની અંદર જોવા મળે છે. 0 થી 90 અને 90 થી 180 એ રીતના 12 રાશિઓની જે અંદર વિભક્ત થયેલા છે. અહીંયા આપણને જો આની અંદર આ બધા અંકિત કરેલા છે અને અહીંયા પણ લખેલું છે આપણને જોવા મળે છે.
બાકી જો અહીંયાથી તમે જોશો એટલે એ પણ તમને જોવા મળે છે સામેનું આખું જો આ રીતના મૂકેલું છે અહીંયા પણ આ પણ રાશિનું એક યંત્ર છે જે સામે વચ્ચે હોલ છે ત્યાંથી જો પથ્થર મૂકેલો છે નીચે ત્યાંથી અલગ અલગ રાશિઓ છે જો આખું દોરેલું છે ને એના અનુસાર મેષ તુલા ને આ બધી રાશિઓ અહીંયા તમને જોવા મળશે જો આ રીતનું છે જો મિત્રો આ યંત્રની અંદર આપણને એવું કહે છે કે 360 ડિગ્રીની અંદર જે આપણને જોવા મળે છે એ પ્રત્યેક વૃત્ત આપણને અક્ષાંશ અને રેખાંશ એ મિત્રો દિવસ અને રાતનું અહીંયા આપણને સૂર્યોદય અને સૂર્યાસ્તની ગતિ અહીંથી બતાવે છે જે આપણને સટીક અહીંથી માહિતી જોવા મળે છે આની મદદથી તો જો મિત્રો આ પણ યંત્ર એકબીજાના પૂરક છે ને અહીંયા પણ આપણને એ ઉત્તર દક્ષિણ દિશાની અંદર આ બધી માહિતી જોવા મળે છે અહીંયાથી આખું આપેલું આપણને ગ્રહો અને નક્ષત્રોની વિશેની માહિતી જોવા મળે છે રાત્રિના સમયે તારાઓની ગણના આની મદદથી કરે છે મિત્રો ઉપર આ પોલ છે એ બધું આપેલું છે જો અહીંયા કરેલું છે તો જો મિત્રો આ વૃત્તની અંદર આપણને 3.39 મીટર વ્યાસ લાલ પથ્થરનું આખું યંત્ર બનાવેલું છે અને ભૂમધ્ય રેખાની અંદર વચ્ચેથી એ જોવા મળે છે જે તમે વચ્ચે જોઈ રહ્યા છો એ ભૂમધ્ય રેખા ત્યાં જાય છે વચ્ચેથી અને 5 સેન્ટીમીટર મોટું અને 60 સેમી લાંબા એ લોઢાના શંકુ એની અંદર લગાવેલો છે જે આમ અહીંયા તમે જોઈ રહ્યા છો એ અને આ યંત્ર એ આપણને જોવા મળે છે રાજસ્થાનની અંદર બે આ વિડીયોની અંદર કવર કર્યા છે કારણ કે વિડીયો મોટો બને છે એટલે મિત્રો આપણે એને થોડોક વધારે લાંબુ નથી કરતા પરંતુ આ વિડીયોની અંદર આપણે જોયું છે એ છે હવા મહેલ મિત્રો તો એને પણ એક લાઇક આપી દેજો હવા મહેલનો વિડીયો પણ સરસ છે અને આ જંતર મંતર એના વિશેની પણ આપણે તમને સંપૂર્ણ જાણકારી આપેલી છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં કહીએ છીએ મિત્રો હજી આગળના બીજા રાજસ્થાનના લોકેશન ઘણા બધા કવર કરવાના છે તો બને રહેજો ખાસ મિત્રો વિડીયો લાંબો બને છે એટલે આપણો આખું કવર નથી કરતા કારણ કે તમને સંપૂર્ણ જાણકારી આપવાની છે એટલા માટે તો જઈએ મિત્રો નેક્સ્ટ લોકેશન નવી માહિતી લેવા માટે ત્યાં સુધી વિડીયો પૂરેપૂરો જોવા માટે ખૂબ ખૂબ આભાર મળીએ આગળના લોકેશનની અંદર